નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આરઆરબી એટલે કે રેલવે ભરતી બોર્ડ દ્વારા ગ્રુપ ડી લેવલની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની લાયકાત શું છે, તેની પસંદગી પ્રક્રિયા કઈ રીતે થાય છે, અરજી ફી કેટલી છે, અરજી કેવી રીતે કરવી, પગાર કેટલો રહે છે, કોણ ફોર્મ ભરી શકે છે, એ તમામ વિગતોની આપણે આજે વાત કરવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ ગમતી હોય તો લાઈક કરી દેજો, વિડીયોમાં કમેન્ટ કરી દેજો, જેથી કરીને તમારા માટે હું નવા વિડીયો લાવી શકું। તો મિત્રો, વાત કરીએ તો જે રેલવે ભરતી બોર્ડ છે એ આરઆરબી ગ્રુપ ડી લેવલની પોસ્ટની 32,000 જેટલી જગ્યાઓ ખાલી બહાર પાડવામાં આવી છે। રેલવે ભરતી બોર્ડ દ્વારા મિત્રો જે ગ્રુપ ડી લેવલની જે નોકરી છે ને એના માટે 32,000 જગ્યાઓ ખાલી છે। અધિકારીઓએ જાહેરાત કરી છે કે શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા યુવા ઉમેદવારો આરઆરબી ગ્રુપ ડી એટલે કે લેવલ 1ની પોસ્ટ ભરતી 2025 માટે ઓનલાઈન અરજી કરી શકે છે। અરજી પ્રક્રિયા મિત્રો સંપૂર્ણપણે ઓનલાઈન રહેવાની છે। ઓનલાઈન નોંધણીની તારીખ છે એ મિત્રો પહેલા મહિનાની 23 એટલે કે 23 જાન્યુઆરીથી લઈને સત્તાવાર વેબસાઇટ ઉપર શરૂ કરવામાં આવી છે। આરઆરબી ગ્રુપ ડી લેવલ 1 પોસ્ટ ભરતી ઝુંબેશ અને આરઆરબી ગ્રુપ ડી લેવલ 1 પોસ્ટ ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે સીધી લિંક માટે આ વિડીયો તમારે જોવાનો છે, બરોબર છે મિત્રો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। વિડીયોમાં મિત્રો વાત કરીએ તો જે ભરતી પ્રક્રિયા છે ને એ સંપૂર્ણપણે રેલવે ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવે છે। પોસ્ટનું નામ જોઈએ તો ગ્રુપ ડી લેવલ 1ની પોસ્ટ છે, બરોબર છે। આ એનો નોટિફિકેશન નંબર આપેલો છે। જગ્યાની વાત કરીએ તો મિત્રો અંદાજે 32,000 જગ્યાઓ ખાલી પડવામાં આવી છે અને નોકરીનું સ્થાન તમારે સંપૂર્ણ ભારત રહેશે। અરજી કરવાની છેલ્લી તારીખ છે એ મિત્રો 1/3/2025 છે। અરજી કરવાની રીત જોઈએ તો મિત્રો ઓનલાઈન છે। પગાર મિત્રો દર મહિને 18,000 પગાર આપવામાં આવશે। શ્રેણી મિત્રો આરઆરબી ભરતી 2025 છે, બરોબર મિત્રો। તમને છેલ્લી તારીખ પહેલી તારીખ છે તો એના પહેલા ફોર્મ ભરી લેવા નમ્ર વિનંતી છે। તો મિત્રો, હવે જે ગ્રુપ ડી છે એમાં કઈ પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ છે એની વાત કરીએ। તો મિત્રો વાત કરીએ તો પોઈન્ટ્સમેન બી છે ને એ ટ્રાફિક વિભાગમાં આવે છે અને એની 5,058 જગ્યા ખાલી છે। સહાયક ટ્રેક મશીન છે એટલે કે એન્જિનિયરિંગ વિભાગમાં આવે છે એની 799 જગ્યા ખાલી છે। પછી જે મદદનીશ છે એ પણ એન્જિનિયર વિભાગમાં આવે છે અને 301 જગ્યા ખાલી છે। ટ્રેક જાળવણી કરનાર વર્ગ છે એ પણ એન્જિનિયરિંગમાં આવે છે અને 13,187 મોટામાં મોટી જગ્યા ખાલી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આસિસ્ટન્ટ પીવે છે એન્જિનિયરિંગમાં આવે છે અને 247 જેટલી જગ્યાઓ ખાલી છે। આસિસ્ટન્ટની વાત કરીએ તો યાંત્રિક વિભાગમાં આવે છે અને 2,587 જગ્યા ખાલી છે। સહાયક વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે એ SNTમાં આવે છે અને એની ટોટલ 2,012 જગ્યા ખાલી છે, બરોબર। આસિસ્ટન્ટની વાત કરીએ તો મિત્રો આસિસ્ટન્ટ લોકો શેડ છે એ યાંત્રિક વિભાગમાં આવે છે અને 420 જગ્યા ખાલી છે। આસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિકલ છે એ વિદ્યુત વિભાગમાં આવે છે અને 950 જગ્યા ખાલી છે। આસિસ્ટન્ટ ઓપરેશન છે એ વિદ્યુત વિભાગમાં આવે છે અને 744 જગ્યા ખાલી છે। આસિસ્ટન્ટ ટીએલ એન્ડ એસી છે એ વિદ્યુત વિભાગમાં આવે છે અને 1,041 જગ્યા ખાલી છે। આસિસ્ટન્ટ ટીએલ અને એસી વર્કશોપ છે એ વિદ્યુત વિભાગમાં આવે છે અને 624 જગ્યા ખાલી છે। મદદનીશ વર્કશોપ છે એ યાંત્રિક છે વિભાગ છે અને 3,077 જગ્યા ખાલી છે। આ મિત્રો જોવા જઈએ તો ટોટલ 32,438 જગ્યા ખાલી છે, બરોબર મિત્રો। બહુ મોટી ભરતી આવેલી છે આ, બરોબર છે। આ ઝોન વાઇઝ કેટલી જગ્યા કોની છે, ઓબીસી એસસી એસટી ની કેટલી જગ્યા છે એ મિત્રો આમાં બતાવવામાં આવ્યું છે, બરોબર। આ બી એ જ છે રેલવેના અલગ અલગ મધ્ય રેલવે, CLW, PLW, ECR, ઇકો, ER, ICF, MCF, નાયર, NCR બધી જગ્યાઓ ટોટલ કેટલી ખાલી છે ને એના વિશે મિત્રો વાત કરવામાં આવી છે, બરોબર છે। હવે મિત્રો જે લેવલ 1 છે એમાં 7મો પગાર પંચ લાગુ પડે છે। અહીંયા તમે જોઈ શકો છો
7મો CPC પે મેટ્રિક્સ, 8મું પગાર પંચ બારું પડશે તો 8મું લાગશે, અને અત્યારે તો હાલ પૂરતી 7મું પગાર પંચ જે છે એ પગાર સ્તર તમને અહીંયા દેખાડવામાં આવી રહ્યું છે. ટોટલ જગ્યા મિત્રો 32,000 બતાવવામાં આવી રહી છે. આગળ મિત્રો વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત છે. તબીબી ધોરણો પણ અલગ અલગ છે, અને CEN ના પરિશિષ્ટ એનો સંદર્ભ લેવાનો છે. બરોબર. તબીબી યોગ્યતામાં જોવા જઈએ તો સૂચના મુજબ એમાં જે દર્શાવવામાં આવ્યું છે તબીબી ધોરણે સંપૂર્ણપણે આવશ્યક છે. શૈક્ષણિક લાયકાત માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે એ વાંચવી જોઈશે. બરોબર. હવે વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો જે ઓછામાં ઓછી ઉંમર છે ને એ મિત્રો 18 વર્ષ હોવી જોઈએ. વધુમાં વધુ ઉંમર છે ને 36 વર્ષ હોવી જોઈએ. ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવી છે. બરોબર. OBC હોય ને એને 3 વર્ષની છૂટછાટ છે. SC/ST વાળાને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. હવે મિત્રો અરજી ફી વિશે વાત કરીએ તો ફીમાં મિત્રો જનરલ, OBC અને EWS હોય ને એને 500 રૂપિયા ફી આવશે ભરવાની, અને SC/ST અને અન્ય હોય ને એમને 250 રૂપિયા ફી ભરવાની છે. હવે જે જનરલ, OBC અને EWS હોય ને એને 400 રૂપિયા એમાંથી ફી રિફંડ મળશે એક્ઝામ પછી, અને SC/ST વાળાને 250 રૂપિયા પૂરેપૂરા રિફંડ મળશે પરીક્ષા પછી. બરોબર. પસંદગી પ્રક્રિયા અને એક્ઝામ કઈ રીતની હોય છે એના રીતે વાત કરીએ તો સૌપ્રથમ તો મિત્રો છે ને કમ્પ્યુટર આધારિત કસોટી તમારે પાસ કરવાની હોય છે. એમાં શું હોય છે તો એમાં મિત્રો તમારે એક MCQ ની ટેસ્ટ દેવાની હોય છે, એ તમારે પાસ કરવાની હોય છે. જેવી તમે MCQ ની ટેસ્ટ પાસ કરો છો એટલે તમારે શારીરિક ક્ષમતા કસોટી બરોબર એ આપવાની છે, અને ફરજિયાત છે, તમારે મિત્રો ફરજિયાત આપવી જ પડશે. બરોબર. એમાં તમે પાસ થઈ જશો એટલે ત્રીજા સ્ટેજમાં આવશે મિત્રો દસ્તાવેજ ચકાસણી. એટલે તમે જે દસ્તાવેજ જે તમારા ટૂંકમાં પ્રમાણપત્રો, 10માનું માર્કશીટ, 12માનું માર્કશીટ, જે કાંઈ ટૂંકમાં એક્ઝામ્પલ તરીકે બતાવું તમને, બરોબર, એ હોય તો તમારે જ્યાં હાજર કરવું પડશે. બરોબર. પછી તબીબી તપાસ. ઉમેદવારો માટે જરૂરી ફિટનેસ ખાસ ધારાધોરણો પૂરી કરવા માટે આ તબીબી તપાસ કરવામાં આવે છે, એ પણ કરવું તમારે આવશ્યક છે. બરોબર. પરીક્ષાની પેટર્ન મિત્રો કઈ રીતે હોય છે તો પેલું તો એને શેમાં સામાન્ય વિજ્ઞાન હોય છે, એમાં 25 પ્રશ્નો હોય છે અને 25 માર્ક્સના હોય છે. બરોબર. ત્યારબાદ ગણિત પૂછવામાં આવે છે, 25 માર્ક્સનું ગણિત હોય છે. સામાન્ય બુદ્ધિ અને તર્ક એટલે કે રીઝનિંગ મિત્રો 30 માર્ક્સનું પૂછાય છે. બરોબર. આ 30 માર્ક્સ તમારે કવર કરી લેવાના હોય છે. બીજું છે સામાન્ય જાગૃતિ, એના મિત્રો તમારે 20 માર્ક્સ છે. એટલે ટોટલ 100 માર્ક્સના 100 સવાલમાં પેપર રહેશે, અને એનો ટોટલ ટાઈમ તમને 90 મિનિટ આપવામાં આવશે. બરોબર. હવે મિત્રો તમારે એમાં અરજી પ્રક્રિયા કઈ રીતે કરવાની છે ને એના વિશે તમને વાત કરી દઉં. સૌપ્રથમ તો તમારે તમારો ઝોન આવતો એમાં RRB ઝોનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની છે. બરોબર. ત્યારબાદ જે આ નોટિફિકેશન નંબર આપેલો છે ગ્રુપ D પરથી, એ લિંક શોધી અને તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે માન્ય ઈમેલ ID અને ફોન નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરવાની છે. જરૂરી વિગતો તમારે અપલોડ કરવાની છે. ત્યારબાદ તમારો ફોટોગ્રાફ, સહી અને અન્ય દસ્તાવેજો તમારે અપલોડ કરવાના છે. ત્યારબાદ મિત્રો તમારે ફી ચૂકવવાની આવશે ઓનલાઈન. બરોબર. ત્યારબાદ અરજી સબમિટ કરો અને એની તમારે પ્રિન્ટ કાઢી નાખવાની છે. કોલ લેટર આવે એટલે એક્ઝામ દેવા જવાનું છે. બરોબર છે. તો તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમારે ફોર્મ ખાસ કરીને ભરવું, અને આવો ચાન્સ 32,000 જગ્યા ખાલી છે, આવો ચાન્સ તમને બીજી વાર નહીં મળે. એટલે મહેરબાની કરીને તમામ લોકોને પરીક્ષા આપવા નમ્ર વિનંતી છે, અને તમામ લોકોને ફોર્મ ભરી દેવું. ફોર્મ ભરતા ના આવડતું હોય તો મિત્રો નીચે કમેન્ટ કરી દેજો. હવે ફક્ત 2 થી 3 દિવસ બાકી છે તો હું એનો પણ વિડીયો અપલોડ કરી દઈશ. બરોબર. મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.